ખેડામાં કપડવંજમાં દબાણો દૂર કરાયા, જેમાં સાથે સાથે મંદિરોને પણ કાટાળીવાડમાં કેદ કરવામાં આવ્યા। કપડવંજ નાની રત્નાકર માતાના રોડના મંદિરોમાં કાટાળી વાળ કરીને પ્રવેશ અટકાવ્યો હતો, જેને લઈને હિન્દુ નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। દશામાં મેલડી માતા અને નારસંગવીર દાદા મઠ અને રામદેવ પીર મંદિરનો પ્રવેશ બંધ કરાયો હતો। હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી થયા લાલઘુમ અને પહોંચ્યા મંદિરોની કાટાળી વાળ દૂર કરવા। એડિટર ઇન ચીફ હિમાંશુ વ્યાસ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કપડવંજ। રાજનભાઈ અવિચલદાસ મહારાજજીએ કીધું છે કે દબાયેલાના શોધી કાઢો, કપડમાં દબાઈ રહ્યો છું, તમારું કહેવું? અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરુજીએ જે રીતે અમને સૂચન કર્યું છે કે હિન્દુ ધર્મ સેના મંદિર મઠોના રક્ષણ કરશે, તો કપડમાં જે ઘટના 2 દિવસથી ચાલતી હતી કે ત્યાં માતાના મંદિરમાં, રામાપીરના મંદિરમાં જે રીતે કપડવંજ નગરપાલિકા દ્વારા ત્યાં તારની વાડ કરીને એ મંદિરને પૂજા માટે પણ જગ્યા ના રાખી એ બંધ કર્યું હતું, એક કેદમાં કરવામાં આવ્યા હતા, તો અમે લોકોએ એ વાડ ખોલી નાખી છે। અને એક મેસેજ છે કપડવંજ નગરપાલિકાને કે આજ પછી તમે દબાણના નામે, જે વિકાસના નામે જે પણ કરો છો, ઠીક છે, અમને એનો વિરોધ નથી, પણ જ્યાં જ્યાં અમારા મંદિરો છે, જ્યાં જ્યાં અમારી આસ્થાઓ છે, જ્યાં જ્યાં પૂજા પદ્ધતિ ચાલુ છે, જ્યાં સુધી તમે એ મંદિરોની બીજી વ્યવસ્થા ના કરો, ત્યાં સુધી કોઈ પણ મંદિર મઠમાં તમે આ રીતે તારની વાડ ના કરશો કે લોકોને માતાના મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવા માટે જવાની જગ્યા પણ નથી, એટલે અમે કપડવંજમાં આવીને આ તારની વાડ ખોલી નાખી છે। અને આવતા દિવસોમાં પણ કપડવંજને વિનંતી છે, સરકારને, ગુજરાત સરકારને બી ખાસ વિનંતી છે કે તમે મંદિર મઠના નામે, ગાયના નામે હિન્દુઓને તમે વાત કરો છો, અમે તમને ખોબે મત આપીએ છીએ, તો શું આના માટે આપીએ છીએ? તમે અમારા માતાના મંદિરો, અમારા મઠોને દબાણ હટાયા પછી એને પૂજા ના કરવા દો, બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તમે એની તારની વાડ બાંધો। તો કપડવંજ નગરપાલિકાને એક મારી વિનંતી અને સૂચન કરું છું કે હવે આજ પછી તમે કોઈ પણ દબાણ હટાવો તો મંદિર મઠનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે જો તમે આ નુકસાન કરશો તો તમને વિનાશ તમારો નક્કી છે। મંદિરોથી વધારે આ પૃથ્વી પર કશું છે નહીં, અને ભારત દેશની આસ્થા મંદિરો મઠોમાં રહેલી છે, તમામ હિન્દુ સનાતનોની આસ્થા મંદિર મઠોમાં રહેલી છે। એક નાનામાં નાનું ડેલું પણ એ અમારી આસ્થા છે, તમે એવું ના સમજતો। અમારા માટે અયોધ્યા રામ મંદિર જેટલું પવિત્ર છે એટલું જ માતાનું નાનું મળ પણ અમારા માટે પવિત્ર છે। એટલે સરકાર, તમે તમારું કામ કરો, અમને વિરોધ નથી, પણ મંદિરોની સુરક્ષા રાખજો અને રાખજો।